હું બેટા તું કંઈક હવે બોલીશ કે પછી હમણાં ક્યાર ના તેમને બેહાઈ રહ્યા છે ને કંઈ બોલતો નથી, શું થયું કે મને સમજાતું નથી કે હવે હું શું કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો. હા, કામમાં બધાને મારે રૂપિયા ચૂકવવાના છે અને આ બધા રૂપિયા મારી પાસે માગી રહ્યા છે. પણ તમે જ વિચાર કરો ને કે આ વેપારી ઉઠી ગયા તો હું શું કરું. હા, મારે એની પાસેથી રૂપિયા લેવાના છે પણ એનો હતો પત્તો જ નથી મળતો. હા, હું તો બધાની સામે જ છું. બધાને શું જવાબ આપું? આ રોજે ફોન કરે છે, ફોન પણ બંધ કરી દીધો છે. બહાર તો જતો જ નથી. બહાર જાઉં છું ને તો કોલર પકડીને કોઈ ગાડીમાં બેસાડી દે છે અને કાં તો કોઈ સોસાયટીની વચ્ચે બધા સાંભળે એમ ધમકીઓ આપીને જતા રહે છે. મેં થોડી પૈસા ખાધા છે, મેં થોડી કંઈ ખોટું કર્યું છે. બેટા જો આમાં આમ ગણને તો ભૂલ તારી જ છે. આ ધંધો તે શરૂ કર્યો ને ત્યારે જ મેં તને પહેલાં કીધું હતું કે ઉધાર કોઈ દિવસ કોઈને માલ નહીં આપવાનો. છતાં 2 પૈસા તને વધારે મળતા હતા એટલે તે ઉધાર આપ્યો અને ઉધાર આપ્યું ને એટલે ઉજાગરો આપણે રહી. અને એનું કાંઈ થોડું નક્કી છે કે યાર પૈસા આપે. અરે હું તો એમ કહું સગા ભાઈને ઉધાર ન દેવાય. હવે સગો ભાઈને કાંઈક થઈ ગયું તો શું કરી લેવું હાલ આપણે. એટલે ઉધાર દેવી તો આપણે ઉજાગરો થાય ને. મેં વિચારી લીધું છે શું? કે તમને બધાને તકલીફમાં મૂકવા નથી માગતો અને હું છે ને હું આત્મહત્યા કરી લઈશ. આદિ, આ તો શું બોલે છે? હા હા મમ્મી, જુઓ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તો પછી એનો મતલબ એવો તો નથી ને કે તું આવો આત્મહત્યાનો વિચાર કરે? ક્યારે એવો વિચાર ન કરતો. આ બધાને ચૂકવવાના છે તો એક દિવસ ચૂકવાઈ જશે. ક્યારે ચૂકવાઈ જશે? ત્યાં સુધીમાં એ સરખી રીતે જીવવા નહીં દે. અરે મને તો શું, તમને લોકોને પણ શાંતિથી નહીં જીવવા દે. અને લેણામાંથી જલ્દી બહાર નીકળવું અશક્ય નથી. જો બેટા મને કંઈ સૂચતું નથી કે મારે શું કરવું. મારું મન ભટક્યા કરે છે અને કંઈ નવા વિચારો પણ નથી આવતા. પણ તારું મન ભટક્યા કરે છે, તારે ધંધામાં ખોટ ગઈ છે અને તને લોકો ધમકી આપે છે, એનાથી ડરીને તું આ આત્મહત્યાનો વિચાર કરે ને એ પહેલાં એક કામ કરીને મને અને તારી મમ્મીને બેને કંઈક તું પહેલાં દવા પાઈ દે અમને. અમે પહેલાં મરી જાવી અને પછી તારે જે કરવું હોય ને એ કરે. અરે અમારા જીવતે જીવતું આવો વિચાર હું કામ કરે છે? અરે ધંધામાં તો ચડતી પડતી એવું બધું તો આવ્યા જ કરે. કંઈ જિંદગીમાં એક ધારું બધાને સુખ નથી મળતું. ક્યારેક દુઃખ પણ આવે છે, એને આપણે સહન કરતાં શીખવું પડે, ભોગવવું પડે. અને જે લેણિયા છે એ તો ધમકી મારે, ગાળ બોલે, 2 લાફાએ મારી દે. એને પૂરેપૂરો હક છે આ બધું કરવાનો અને આપણી ફરજ છે આ બધું સાંભળવાની. એટલે બેટા મારી એક વાત ધ્યાનથી સાંભળે. જિંદગીમાં ગમે એવું દુઃખ આવે ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર નહીં કરવાનો. જિંદગીમાં બધી વાતનું સોલ્યુશન છે એક મૃત્યુનું. જો માણસ મરી જાય ને પછી કાંઈ નથી કરી શકતો. જો માણસ જીવતો હોય ને તો બધું જ કરી શકે. અરે પથ્થરમાંથી પાણી હોતે ને એ કાઢી શકે. અરે માણસ ભલે પક્ષી નથી રહ્યો છતાંય જો એની ઈચ્છા હોય ને તો એ આકાશમાં ઉડી શકે અને દરિયાના પેટાળમાં પણ એ જઈ શકે. જો માણસની ઈચ્છા જીવતી હોય ને તો. એટલે આવા નાસીપાસના વિચાર ક્યારેય નહીં કરવાના. હું બેઠો છું ને. તો પપ્પા ઠીક છે, બીજી વાર આવો વિચાર નહીં કરું. પણ હવે હું અહીંયા ધંધો તો નહીં જ કરી શકું. કારણ કે અહીંયા જે લોકો મારી પાસે પૈસા માગે છે એ લોકોને હું જવાબ નહીં આપી શકું. અને ફરીથી પાછો હું જો ચિંતામાં કે ટેન્શન લઈશ તો ખોટા વિચારો આવશે. મેં વિચાર્યું છે કે મારો એક મિત્ર વિદેશમાં રહે છે, એની સાથે મેં વાત કરી તો એ કહ્યું કે તું અહીંયા આવી જા. ત્યાં જવા માટે મારે થોડા રૂપિયાની જરૂર છે. આટલા રૂપિયાનું સેટિંગ જો થઈ જાય તો હું અને મીરા બંને વિદેશ જતા રહીએ. તું કહે ને તો તારા પપ્પા ગમે ત્યાંથી રૂપિયાનું સેટિંગ કરી દેશે. પણ કેટલા રૂપિયાની જરૂર? 2 લાખ, 5 લાખ, કેટલાની જરૂર છે કે તમ તારે? હું ગમે ત્યાંથી બંદોબસ્ત કરીશ. એ 5 લાખ રૂપિયા નહીં, ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા તો જોશે જ. 25 લાખ? હા પપ્પા, હું તો જ હું ત્યાં કંઈ કામ કરી શકીશ અને
પછી ત્યાં એકવાર જો કામ શરૂ થઈ ગયું, નોકરી મળી ગઈ તો સમજો કે એકાદ વર્ષમાં હું તમારા બધા પૈસા પણ પાછા આપી દઈશ અને આપણું જે કંઈ પણ મારી માથે લેણું થયું છે ને એ બધું પણ ચૂકવી દઈશ. હું તો એમ કહું છું કે આપણા ગામડાની જમીન છે ને બધી વેચી નાખો. અરે પણ જમીનનો ત્યાં શું ભાવ આવે? વધીને 10 લાખ રૂપિયા આવે. ગમે ત્યાંથી ઉછીના પાછીના વ્યાજમાં કરશું, પણ આપણા દીકરાની જિંદગીનો સવાલ છે. પણ બેટા, તું આવી રીતે નિરાશ નહીં થા, તું આવી રીતે ઉદાસ નહીં થા. તું એ બધી ચિંતા છોડી દે. હું ગમે એમ કરીને 25 લાખની જરૂર છે ને, હું ગમે એમ કરીને 25 લાખ તને આપીશ. અરે આકાશ પાતાળ એક કરીશ, બાકી હું તને આ રૂપિયા કરી દઈશ બસ. પણ તું આવી રીતે આવી મરવાની વાત કોઈ દિવસ નહીં કરતો બેટા, કારણ કે અમારો જિંદગીનો દીવડો તું છો. જો તું જ ઓલો જઈશ તો અમારે આ જિંદગી જીવીને શું કરવું છે? હા દીકરા, હિંમત નહીં હારતો. અમે બેઠા છીએ હજી તારી બાજુમાં. હા, તું તમ તારી તૈયારી કરી, હું તને 25 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દઈશ. સારું. આદિ, ક્યારના ચૂપ બેઠા છો? કંઈ બોલો તો ખરા. કંઈ વાત નહીં, કંઈ ચીત નહીં, ક્યારના ચૂપચાપ બેઠા છો. તમે તો મને ડરાવો છો. હવે ડરવાની જરૂર નથી. કેમ? આપણી મૂંઝવણ દૂર થઈ ગઈ છે. કેવી રીતે? તમારી પાસે પૈસા આવી ગયા છે, તમે દેણું ચૂકવી નાખશો? નહીં, તો પણ મને વિચાર આવતો હતો કે હું પપ્પા અને મમ્મી સાથે બેઠો હતો ત્યારે મેં એમને વાત કરી કે હું સુસાઇડ કરી લઉં. શું બોલો છો એનું ભાન છે તમને? પણ પપ્પાએ મને એ જ કહ્યું. પપ્પાએ મને રોકી લીધો અને કહ્યું કે દીકરા, આવા સમયની અંદર બહાર નીકળવાનું હોય. એક કામ કર, તું પહેલાં છે ને તારા મમ્મી અને મને બંનેને દવા પીવડાવી દે અને પછી તારે જે કરવું હોય તે કરજે. દવા પીવડાવી દે એટલે? એટલે કે એ રોકતા હતા, કહેતા હતા કે આત્મહત્યા કરવી સારી વાત નથી. આ તો બરાબર જ છે ને. આવું કોણે કહ્યું કે આત્મહત્યા કરવી જોઈએ? કોઈ પણ ખરાબ સિચ્યુએશન હોય ને એનો કાંઈ પણ ને કાંઈ પણ સારો રસ્તો તો હોય જ, એ શોધવો પડે. હોય જ ને. જો આ તું પણ ભણેલી છે, હું પણ ભણેલો છું, તો મેં એક બીજો વિચાર કર્યો હતો. જોબ કરવાનો? નહીં, તો એટલે જોબ જ તે, પણ અહીંયા નહીં. અહીંયા આ લોકો લેણદારો આપણને શાંતિથી રહેવા નહીં દે, ઉઘરાણી કરીને મગજ ખાયા કરશે. એના કરતાં મેં પપ્પાને વાત કરી દીધી કે મારો એક મિત્ર વિદેશ રહે છે ને, તો હું અને મીરા વિદેશ જતા રહીએ તો ચાલે, સારી વાત છે આ તો. પણ તમે વિચાર તો કરો આદિ, ત્યાં જવા માટે પણ પૈસા જોશે, ઇન્વેસ્ટમેન્ટ જોશે, અને બીજી વસ્તુ એ કે વિઝા પાસપોર્ટ આ કરાવવા માટે પણ કેટલું દોડવું પડશે. તમારા પર કેસ થયા છે ને? હા, પણ એ બધું થઈ શકે એમ છે. અહીંયાથી જલ્દી ભાગી જશું ને તો આપણને મતલબમાં પ્રોબ્લેમ નહીં થાય. અને એટલા માટે જ પપ્પાને મેં કીધું કે 25 લાખ રૂપિયાની જરૂર પડશે, ઓછામાં ઓછા. તો પપ્પાએ શું કીધું? પપ્પાએ મને હા પાડી છે. કહ્યું છે કે તું ચિંતા નહીં કર, તું જલ્દી અહીંયાથી બહાર જવાની વ્યવસ્થા કરવા લાગ. પૈસાની વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી નાખીશ. મમ્મી અને પપ્પાએ બંનેની ઈચ્છા એવી છે કે આપણે અહીંયાથી જતા રહીએ. મેં કહ્યું કે હું થોડા સમયમાં જ ત્યાં અમે કોઈ નોકરી ધંધો ગોતી લઈશું અને પછી ત્યાંથી અમે રૂપિયા મોકલા કરશું, એટલે અહીંયાનું લેણું બધું જ ચૂકતે થઈ જશે. હા, એકવાર આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવી જઈએ ને એટલે બસ. પણ એના માટે આપણે પહેલાં તો ફોરેન જવું જ પડશે. જો હું તમારા ફેસલા ઉપર ના નહીં પાડું, કારણ કે તમે કાંઈ વિચાર્યું હોય તો બરાબર જ વિચાર્યું હોય, પણ તમે વિચાર કરજો કે શું કામ કરીએ છીએ ને શું કરીએ છીએ. એવું ના થાય કે અહીંયાથી નીકળીને ત્યાં હેરાન થઈએ. વિદેશ છે, આપણો દેશ નથી. એવું કંઈ નહીં થાય. મારા પર ભરોસો રાખ. તું તારા બધા ડોક્યુમેન્ટ રેડી રાખ અને હું જલ્દી બધી કાગળિયાની તૈયારી કરું. હા, ઠીક છે. મારા ડોક્યુમેન્ટ્સ બધા તમને હું આપી દઈશ અને પ્રોસેસમાં જ્યાં જરૂર પડશે ને ત્યાં સાથે પણ આવીશ. પણ પાકું પપ્પાએ હા પાડી છે ને? હા, કહું તો છું. મમ્મીએ પણ હા જ પાડી છે. એને ખબર છે કે હું અહીંયા રહીશ તો ચિંતા સિવાય બીજું કંઈ જ નહીં કરું. અને અહીંયા કંઈ નાની મોટી નોકરી કરવી તને ખબર છે કે કોઈનું પૂરું નહીં પડે. અને ધંધો કરવાની વાત કરીએ તો અત્યારે આપણી પાસે છે કંઈ કે હું ફરી બિઝનેસને ઊભો કરવાની કંઈ વિચાર ના કરું? એ શક્ય નથી. મેં જે વિચાર્યું છે બરાબર વિચાર્યું છે કે આપણે જલ્દી અહીંયાથી જતા રહીએ, એટલે આ લોકોને આપણે જવાબ દેવા નહીં અને આપણે અહીંયા હશું નહીં ને એટલે પપ્પા અને મમ્મી પાસે પણ એ લોકો કડક ઉઘરાણી નહીં કરી શકે.
ઠીક છે, તમે કહો છો ને તો આવું જ કરીશું. ઇટ્સ ઓકે. લાઈફમાં ઘણીવાર આવી સિચ્યુએશન આવતી હોય જ્યાં માણસને કંઈ ના સૂઝે. ભાગવાનો રસ્તો પણ ઘણીવાર સારો હોય છે, જે આપણે દૂર જતા રહીએ અને સમય સારો આવે ને એની રાહ જોઈએ. બિલકુલ, અને સમય સારો જ આવશે. આઈ વિશ. હા, કેમ નહીં? કઈ રીતે હેલ્પ કરું કંઈ ખબર નથી પડતી. મારી બધી ફ્રેન્ડને પૂછી લીધું, એમની પાસે પણ અત્યારે કંઈ પૈસા છે નહીં. અશોકને વાત કરવી છે. હા, બોલાવ્યા તો છે પણ આવવામાં બહુ વાર લગાડી છે. હા, આમ અચાનક અત્યારે કેમ બોલાવ્યો મને? તબિયત તો બરોબર છે ને? તબિયતને કંઈ નથી થયું, તબિયત તો એકદમ સારી છે. હા, તમારે એટલી બધી વાર કેમ લાગી આવવામાં? અરે અત્યારે ટ્રાફિક હોય એટલે વાર લાગે. પાછો એ માર્કેટ વાળો રસ્તો તને તો ખબર જ છે ને, આ સમયે વધારે ગીર્દી હોય ત્યાં. સાચી વાત છે તમારી. હા, તમારો ધંધો પાણી કેવા ચાલે છે? હાલે છે એમ તો, કંઈ વાંધો નથી. મારે તમારી હેલ્પની જરૂર હતી. તારે હેલ્પની જરૂર? બોલ ને, કેવી હેલ્પ? તમને તો ખબર છે ને કે આ ભાઈનો શેઠિયો ઉઠી ગયો છે. મારો ભાઈ બહુ લેણામાં આવી ગયો છે, નત નવા વિચારો કરે છે. બહુ એટલે એ આંકડો બોલતા પણ આપણને ડર લાગે, એટલો લેણામાં આવી ગયો છે. સાચી વાત છે. હા, 1 કરોડ સુધી એનું લેણું પહોંચી ગયું છે. ખબર નહીં શું થશે શું નહીં. હું તમને શું કહું, આપણી પાસે થોડા ઘણા પૈસા હોય તો આપણે હેલ્પ કરીએ એને. અરે આ કેવી વાત કરે છે તું? હા, આપણે 50,000 લાખ રૂપિયા હોય ને તો હું આપું. હવે 1 કરોડ આમાં તો હું શું કરું બોલ તું? સાચી વાત છે તમારી. 1 કરોડ તો ના થઈ શકે પણ જેટલા થાય એટલા તો આપીએ આપણે. હવે જેટલા થાય એટલા તો 50,000 કે લાખ રૂપિયા આપી શકું, વધારે તો નહીં. થોડીક મહેનત કરો ને, કોઈકને પૂછો ને, તમારા ભાઈબંધો દોસ્તારોને. અરે કોને પૂછું? હા, આ 2 જગ્યાએ એને તારા ભાઈને લોન કરાવવા લઈ ગયો તો, પણ એનો આ સિબિલ સ્કોર આવે ને એ ખરાબ છે, તો લોન પણ ના થઈ શકી. હા, લોન પણ ના થઈ. અને મારા દોસ્તાર છે એ બધાને ખબર છે કે આ 1 કરોડના લેણામાં છે, તો કોઈ રૂપિયા આપે ન આપે એટલે એ શરમ જેવું થાય. એટલે સોરી. અશોક, તમે હેલ્પ નહીં કરો તો કોણ કરશે મારી હેલ્પ? સાચું કહું ને તો મમ્મી પપ્પા બહુ ટેન્શનમાં હશે. અરે પણ હું માનું છું કે મમ્મી પપ્પાને બહુ ટેન્શન છે, પણ હવે તું જ વિચાર કર ને, હા 1 કરોડ છે, કેમ ભેગા કરવા? ક્યારેય નહોતું વિચાર્યું કે મારો ભાઈ આટલા બધો લેણામાં ડૂબી જશે. ક્યારેય કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું એણે, તો પણ ભગવાને એની સાથે આવી રમત રમી. હવે એ તો જેવા જેના કિસ્મત. થોડીક ખોટ ગઈ ત્યારે જ બંધ થઈ ગયો હોત ને તો વાંધો ન આવત. હા, થોડા ઘણા પૈસા થઈ ગયા હોત ને તોય સારું હતું, કારણ કે ઘરે લેણદારો આવે છે અને પપ્પાને હેરાન કરે છે. હું પણ જાણું છું કે પપ્પાને લેણાવાળા હેરાન કરે છે, પણ આપણે તો શું કહી શકીએ? હા, મને એવું હતું કે હું તમારી પાસે પૈસા માંગીશ, તમે થોડા ઘણા આપશો ને એ લઈને હું જઈશ. અમારે સાવ ખાલી હાથે જવું પડશે ને હવે, એને પણ એવું થશે. સોરી, પણ એક વાત કહું તને, અત્યારે મારી પાસે તો પૈસા નથી, છતાં પણ હું બા જોડે વાત કરી લઈશ, પછી જોઉં છું બા શું કહે છે. હા, કંઈ નહીં, બા સાથે વાત કરી લો. હા, અને બને તો ટ્રાય કરજો અશોક, મારા વતી પ્લીઝ. હા, તું કંઈ ચિંતા કરમાં, મારાથી જેટલી પણ બનશે ને એટલી મહેનત કરીશ. પણ એક વાત કહું તને, આ આંકડો જેવડો છે ને એટલે કોની પાસે મદદ લેવા જાવી એવું થાય છે. 10 લાખ અહીંયાથી લેવી, 10 લાખ આમથી લેવી ને તોય પાછા આપણા સગાવાલા છે, મારા દોસ્તાર છે, બધાને ખબર પડી ગઈ છે કે આણે આવું કર્યું છે.
સાચા સગા તો એને કહેવાય કે જ્યારે સંકટ સમયે સાથ આપે ને. પણ હું બધુંય જાણું છું, પણ હવે સાથ આપી જ ન શકે એવી પરિસ્થિતિ હોય તો સામાવાળા કેવી રીતે સાથ આપે? કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. જો બધા લોકો થોડાક પૈસા આપે ને તો થોડું ઘણું તો લેણદારોનું મોઢું ચૂપ થઈ જાય. કોઈને હેલ્પ જ નથી કરવી. બધાના મનમાં એક જ ડર ગળી ગયો છે કે ભાઈ લેણામાં આવી ગયો છે, અમારા પૈસા પણ ડૂબી જશે. એક દિવસના સમયે ભાઈને સારું હતું ને ત્યારે ભાઈ પણ બધાની હેલ્પ કરતો હતો. હા, હું માનું છું કે હેલ્પ કરતો, પણ હવે અત્યારે સમય જ એવો થઈ ગયો છે ને સ્વાર્થનો. સાચું કહું ને તો બીજાની તો આશા નહોતી, પણ તમે પણ ના પાડી દીધી. પણ મારી પાસે પૈસા હોય તો હું થોડો ના પાડું. હું તને એમ કહું છું. હા, સમજ નથી પડતી કે શું થયું ઘરમાં. અમે કોઈનું ખરાબ નથી કર્યું. ખરાબ કર્યું તે એક બાજુ, કોઈ દિવસ ખરાબ કોઈનું વિચારવાનો પણ વિચાર નથી કર્યો. છતાં પણ મારા દીકરા સાથે આવું થયું. મમ્મી મમ્મી હેતલ, તું રડે છે? ના ના, આ વિચાર કરું છું કે શું કરીએ ઘરમાં. હેતલ, તું જાણે છે ને ક્યારેય તારા પપ્પાએ કે તારા ભાઈએ કોઈનું ખોટું નથી કર્યું, કોઈનું ખરાબ પણ વિચાર્યું નથી. કોઈ માણસ દુઃખી હોય ને તો એના દુઃખમાં ભાગ લીધો છે. કોઈ માણસ ભૂખ્યું હોય તો એને ખાવાનું આપ્યું છે. સાચી વાત છે મમ્મી. તો પણ આપણા જ ઘરમાં આપણી સાથે ખરાબ થયું. ભગવાન એટલો બધો નિષ્ઠુર થઈ ગયો કે જેણે કોઈનું ખરાબ નથી કર્યું, કોઈનું ખરાબ વિચાર્યું નથી, એની સાથે ખરાબ કરે. મમ્મી, ભગવાન આપણી સાથે ખરાબ નથી કરતો. સાચા માણસ હોય ને એની જ પરીક્ષા લેવાય છે. કેટલી પરીક્ષા! ત્યાં સુધી કે કોઈ માણસ આત્મહત્યા સુધી પહોંચી જાય. તમને તો ખબર છે ને કે નરસિંહ મહેતાને કેટલી પરીક્ષા લેવાની હતી. એમ સાચા માણસોની પરીક્ષા લેવાય જ છે. અને ભાઈને પપ્પાએ સાચા માણસો છે, એની સાથે ક્યારેય ખોટું નહીં થાય. જે થતું હોય ને એ સારા માટે જ થતું હોય. અને રહી વાત બીજી, તો ભાઈએ ક્યાં જાણી જોઈને દેવું કર્યું છે. હા, એના વેપારી ઉઠી ગયા છે. ભાઈ અત્યાર સુધી તો ધંધામાં બહુ સારો હતો, બહુ સારો ધંધો કર્યો એણે. કોઈ દિવસ 1 રૂપિયો કોઈનો ખોટોય નથી કર્યો અને કોઈનો ખોટો થવા પણ નથી દીધો. પણ એની એક ભૂલ નડી ગઈ. બધાને ઉધાર માલ આપીને ધંધામાં કોઈ દિવસ આવો કોઈ પર વિશ્વાસ કરાય જ નહીં. પણ માણસ સારો હોય ને એની સાથે ખરાબ જ થાય છે. આ જીવનનો દસ્તુર છે. જે માણસ કોઈનું ખરાબ ન કરે, કોઈનું વિશ્વાસઘાત ન કરે, એની સાથે જ લોકો વિશ્વાસઘાત કરે છે. સાચી વાત છે મમ્મી. હા, ભાઈને ક્યાં ખબર હતી કે એ લોકોને ઉધાર આપશે ને એ લોકો ઉઠી જશે. ભાઈને તો વિશ્વાસ હતો ને એ લોકો ઉપર કે આપણા જ વેપારી છે ને, ક્યાં જશે, અહીંયા જ આવશે હરી ફરીને. એને તો એવું જ હતું ને. આજ સુધી ભાઈએ ક્યારેય ખોટું નથી કર્યું. અને રહી વાત આ અમુક લોકોના દીકરાઓ તો તમને ખબર છે ને જુગાર રમે છે, આડા રસ્તે જાય છે. ભાઈ તો એવું તો નથી કર્યું ને. ના, એમ તો તારો ભાઈ બધી રીતે સીધો છે. પણ હેતલ, તારો ભાઈ આ લેણ દારૂથી બચવા માટે થઈને એક નિર્ણય લીધો છે. કેવો નિર્ણય? એ જ કે એનો એક મિત્ર વિદેશમાં રહે છે. જો એ વિદેશમાં જતો રહીને તો આ લેણદારો આદિને હેરાન ન કરે. પણ એના માટે ઘણા બધા રૂપિયાની વ્યવસ્થા કરવાની છે. 1-2 લાખ રૂપિયા હોત તો વાંધો નહીં, પણ આદિ કહેતો હતો કે 25 લાખ રૂપિયા ભેગા કરવાના છે. 25 લાખ રૂપિયા? હા, પણ તારા પપ્પાએ કહ્યું છે કે ગમે ત્યાંથી એ રૂપિયા એકઠા કરશે. ગામડામાં જમીન છે ને એ પણ વેચી નાખશે અને કટ્ટા મૂકતા હશે ને એ પણ વ્યાજેથી બહારથી લેશે.
મમ્મી પણ તો પણ કહે છે કે 25 લાખ રૂપિયા ભેગા નહીં થાય. હા જ થાય ને. પપ્પા પપ્પા આટલા બધા રૂપિયા કેમ ભેગા કરી શકે મમ્મી? તો શું કરીએ? દીકરાને આ બધા લેણદારોનાથી બચવા દેવું છે. એના જોઈને હાથમાં આવી જશે ને તો એ જેમ ભાવે તેમ આદિને મારશે, જેમ ભાવે તેમ ગાળો બોલશે. સાચી વાત છે તમારી. એક જોતા તો સારું થશે કે ભાઈ વિદેશ જશે ને એના ભાઈબંધને મળશે ને તો અહીંયા જે અહીંયા આત્મહત્યાના વિચારો કરે છે ને એ નહીં કરી શકે. અહીંયા એકલાપણુંમાં એ નવા વિચારો કરશે અને કોઈ નહીં હોય ત્યારે એવું પગલું પણ ભરી લેશે. એટલે હું તમને શું કહું મમ્મી કે તમે જે મારા લગ્નમાં ઘરેણાં આપ્યા હતા ને એ ઘરેણાં હું તમને આપી દઉં છું. ના, હા, અને એ તમે વેચી દો. 5-6 લાખ રૂપિયા તો આરામથી થઈ જશે. અત્યારે કામ નહીં આવે તો ક્યારે આવશે મમ્મી? એવું નથી કે જ્યારે થાય ને ત્યારે મને આપજો પાછા. સારું દીકરા. હા, કહેવાય છે ને કે દીકરીને માવતરનો પેટમાં દાજે. બસ ખરા સમય તું આવીને ઊભી છે. હા, તારો ભાઈ કમાઈને રૂપિયા મોકલશે ને તો હું તને તારા પૈસા પરત કરી દઈશ. કોઈ ઉતાવળ નથી. હું ઘરેણાં મોકલાવું. બા, મારે તમને એક વાત કરવી છે. હા, એ તો તે એમ કીધું ને કે મારે તમને મળવું છે ને તમે ટાઈમ આપો, ત્યારે જ હું સમજી ગઈ કે કંઈક મૂંઝવણવાળી વાત હશે. બાકી ખુશી ખુશી વાત હોય તો તું તો મને ગમે ત્યાં કહી શકે. બોલને બેટા. હું તમને એમ કહું છું કે આ મારા શાળાની તમને ખબર છે, એણે લેણું કર્યું છે હા અને લેણાવાળા અત્યારે ઘરે આવે છે. હા, ખબર છે. રસ્તા ઉપર મળે ને તોય ધમકી આપે છે. ખબર છે. પણ હું તને એમ કહું કે આટલું બધું દેવું વધી જાય ત્યાં સુધી માણસ જાગે નહીં? 5, 15, 20, 25, 50,000, લાખ, 1.5 લાખ સુધી ચાલો રાહ જોઈ, પૈસે નાખ્યા રાખ્યા, દેવું કર્યા કર્યું, તોય અક્કલ ન આવે કે હવે તો બંધ કરીએ. હવે તેનો મગજ એમાં ઘરી ગયો તો પછી પૈસા નાખવા જ મળ્યો. હા. 1 કરોડ રૂપિયા લેણું થઈ ગયું છે. હા, સાંભળ્યું છે. તો બા, હું તમને એમ કહેતો હતો કે આપણે થોડીક મદદ કરવી તો. કેટલી કરીશ તું? હા, હું વિચાર કરતો હતો કે પેલો વેલેન્જાવાળો પ્લોટ છે ને એ વેચી નાખવી. હા, હારામાં હારો વિચાર કર્યો તે. એ પ્લોટ વેચી નાખીએ એટલે આપણે તો બાવા બની જઈએ. પછી કરોડ રૂપિયાનું દેવું છે, કરોડ રૂપિયાનું. 5-10 હજારનું હોય ને તો એકવાર આપણે જાતાય કરીએ. કરોડ રૂપિયાનું દેવું થાય ત્યાં સુધી માણસ જાગે નહીં, નાખે જ રાખે પૈસા. કેમ? ખાણ તે એના બાપાને. એ પૈસા આપણને પાછા આપી દે. તને શું લાગે છે? એ માણસ ખાબોચિયામાં નથી ડૂબ્યો, ખાડામાં ઉતરી ગયો છે. કદાચ ક્યારેય પાછો ઉપર નહીં આવે. અને આપણે પૈસાના મામલામાં સંબંધ બગડે એ જુદા. હેતલ એમ કહેતી હતી કે એને પૈસા આપવા છે. હેતલ કહેતી હતી ને? હેતલને તો બોલવાનું છે, મહેનત થોડી કરવાની છે. અને નથી અહીંયા ઝાડ. તું સવારથી સાંજ સુધી મહેનત કરી કરીને તૂટી જાય છે ત્યારે આપણે ખાવા પામીએ છીએ. હવે અહીંયાથી એને મદદ કરીએ એટલે આપણે પછી બહારથી દેવું કરીને ઘર ચલાવવાનું. એવું તો હું નથી કહેતો, પણ આપણે એના સગા સવી તો જેટલી બને એટલી મદદ કરવી. હું ના નથી પાડતી. 2, 5, 10 હજાર હોય ને તો ભલે આપણે માથે કરવા પડે, પણ આપણે કરીએ. કરોડ રૂપિયા! એકડાની પાછળ કેટલા મીંડા આવે છે એ તને ને મને નથી ખબર. આપણે ક્યાંય લખેલું નથી વાંચ્યું. અને આપણે એટલી મદદ કરવાની? ના ના, સંબંધ બગડવા પર આવી જાય. હેતલ એના ઘરે જતી રહે રિસાઈને. તારું ઘર ભંગાણ પર આવી જાય, આપણું ઘર તૂટી જાય, આપણો માળો વિખૂટો પડી જાય. જરાક દૂરનું વિચાર. વિચાર તું દૂરનું. તારે તારા 2 શર્ટ લેવા હોય ને તોય તું વિચાર કરે છે કે બા આવતા મહિને સગવડ થશે ને ત્યારે હું લઈશ. કહે છે ને તો તું અહીંયા ઘસાયેલા, ફાટેલા, રંગ ઉડેલા કપડાં પહેરે અને આપણે ઘર
એ એક જ તો આપણી મૂડી છે. એ વેચીને આપણે એને પૈસા આપવાના. એ ક્યારેય પાછા નહીં આપી શકે. આપણે આપવા નથી. હા, એક રસ્તો છે મારી પાસે. કયો રસ્તો? હેતલના પોતાના જે દાગીના છે ને એના ઘરેથી આવેલા એ ભલે એ વેચીને આપી દેતી અથવા દાગીના ત્યાં આપી જાય. બાકી મારા અને તારા તરફથી અહીંયાથી કોઈ મદદ નથી કરવી. એક વખત પિયરના દાગીના નહીં આવે ને તો પછી એનો પ્રશ્ન છે. હા ભલે તમે જેમ કહો એમ, પણ અત્યારે બહુ ઉપાધિમાં છે. બસ હું તો તમને એટલું જ કહીશ. કારણ કે એના ફોન મારામાં ઘણા આવ્યા કે થોડુંક પૈસાનું સેટિંગ કરી આપો, થોડુંક કરી આપો. હું થાકી ગયો એને જવાબ આપી. હા, દેવું કરતાં પહેલાં એણે આ વિચાર કર્યો હોત ને તો આજે કોઈને ફોન કરવાના વખત ન આવત, કોઈની સામે હાથ ફેલાવવાનો વખત ન આવત, કોઈને આજીજીને વિનંતી કરવાનો વખત ન આવ્યો હોત. આપણે પણ ગરીબીમાં જ જીવીએ છીએ. તે જોયું તે કે મેં ક્યારેય કોઈની સામે હાથ લાંબો કર્યો? ક્યારેય તું વ્યાજેથી પૈસા લાવ્યો? નહીં. તને એ દિવસ યાદ છે જ્યારે તારા શેઠે પગારે નહોતો આપ્યો, ના પાડી દીધેલી કે હમણાં 2 મહિના સુધી કોઈ પગાર નહીં માગતા, આપણા ઘરમાં કાંઈ નહોતું. તો મેં અને તે 10 દિવસ એકલી ખીચડી બાફીને ખાધેલી કે જ્યાં તેલ મસાલો ન જોઈએ. તો પછી આટલું દેવું કર્યા પછી એને વિચાર નથી આવતો? યાર એ તમને કીધું હતું ને માલ મોકલવાનો, કેમ મોકલ્યો નહીં? યાર મારા મિત્રના લગ્ન હતા, તમારી પાસે ને હવે તમને માલ મોકલવો મંગાવો જ નથી. ના હવે કેન્સલ કરો ભાઈ. નહીં, મારે મેં કીધું ને સવારે મને ડિલિવરી મળે ને તો જ મારે માલ કામનો. હા બુંકો આ બકુલ તું છે ને હવે માલ મંગાવવાનો હોય ને એ વ્યવસ્થિત માણાને કહેજે ભાઈ આ હવે ટાઈમે માલ પુગાડતો નથી, આની હારે હું વહીવટ કરવો. સમજાણો? હા જરૂર. આ જરૂર નહીં, કામમાં ધ્યાન નહીં ને નકર તારી જગ્યાએ બીજાને મૂકી દે પાછો. લે તારે તો બહુ ધંધો ઉપડી ગયો, સારો હાલે ધંધો. ધંધો પછી પેલા દે લે પેલા ભૂલાઈ ગયો તું તો પગજ માણસ છો કા? તારે આ બધું નહીં હાલે, તારે ચા પાણી ને એવું બધું જોઈએ ને. બકુલ ચા મંગી તો બે ફોન કરી દે. હા બોલો દે નવીનમાં. તારું એક કામ પડ્યું છે. લે એટલે મારું કામ આખા મલક ને પડે છે, તારે પડ્યું તેમાં કઈ નવીન તો છે નહીં. હે તારે મારું કામ ન પડે હો, કારણ કે તારે તારો છોકરો મોટો શેઠિયો રહ્યો ને, વેપારી રહ્યો ને, માર્કેટ નું કરે, મશીન હાલે. હેલો બેસા આવજો ઓફિસે. અરે એના હિસાબે જ મારે તારું કામ પડ્યું છે. લે એના હિસાબે હા, કઈ રોકવાના જ પૈસા? વધારે કઈ કરવું, મોટું કરવું છે? જો એ પેલા હીરાનો જે ધંધો કરતો હતો ને હા એમાં એના વેપારીએ ઉઠામણું કર્યું હા અને એને બધે બહારથી લાવીને ધંધો કર્યો હતો હા અને પેલા ઉઠામણું કર્યું. હા. હવે અહીંથી રૂપિયા આવે એમ નથી હમ. અને ઓલે પણ એને રૂપિયા ચૂકવવાના છે. અચ્છા, તો રૂપિયા ચૂકવવાના છે એમ ને? તો કેટલા જોઈએ છે? 5-10 હજાર રૂપિયા હોય ને તો અહીંયા આવવાનું, ઈ એમને આપવા આવું છું. ગામના લોકો આવે ને 5-10 હજાર રૂપિયા જોતો હોય ને તો દાન આપી દઉં. ઈ કઈ ગણતરી નથી કરતો. જો મારે એવી દાનની જરૂર નથી મારે. અને તને તો ખબર છે હું આવી રીતે 2-5 હજારની તો હું મદદ કરતો હતો બધાને. પણ અત્યારે પોઝિશન એવી છે કે મારો દીકરો એ રૂપિયા લેણું ક્યાંય ભરી કે એમ નથી, એટલે એને વિદેશ જવાનો પ્લાન છે એનો. હા પણ વિદેશ જવા માટે 25 લાખ રૂપિયાની જરૂર છે. બકુલ 25 લાખ જોઈએ છે? મોટું કે છે 25 લાખ નું? હે 25 લાખ નો દેવાય. આમ જો તું ગામનો છો એ બધી વાત સાચી છે, સમજો. 25 લાખ તને આપી દે વાલ, સમજો. રમેશભાઈ એક વખત ફોન કરી દે કે નરેશને પૈસા આપી દે એટલે 25 લાખ આપી દઉં. પછી લેવા ટાણે મારે વચ્ચે રમેશભાઈ કે મોહનભાઈ, કરશનભાઈ કોઈ નહીં આવે. ડાયરેક્ટ પૈસા તારી પાસેથી કઢવી હો. અરે પણ તારે ઉઘરાણી નહીં કરવી પડે. હું તને 25 લાખ રૂપિયા આપી દે અને આ વ્યાજ હોતે ને તારું બધું આપી દે. હા વ્યાજ તો આપવું જ પડે. પૈસાની વાત પછી હોય, વ્યાજ પહેલા જ આપવાનું હોય. પણ આ ચોખવટ વાળી વાત છે કે મોટી રકમ તે માંગી. આગળ 8-10 લાખ માંગ્યા હોત તો હું કોઈ ગેરેન્ટેડ માણાને ન રાખત. ભાઈ ગામનો છે તો આપી દઉં.
સમજો. પણ 25 લાખ છે ને એટલે એક કોરા કાગળમાં સાઈન કરવી પડશે. જો કે સાઈન બાઈન તો આપણી ફોર્માલિટી છે, બાકી આપણે કઈ સાઈનની જરૂર નથી. એમને નહીં, પૈસા નીકળી જાય. સમજો. તારી 2 પેઢીને ઓળખું છું હું. સમજો. તમે ખમતીધર છો એટલે 25 લાખ આપવાની હિંમત કરું છું. બાકી હાવ લુખો આવ્યો હોય તેને 25 લાખ આપું નહીં. સમજો. તો પૈસા ક્યારે જોઈએ છે ને કઈ કન્ડિશન, કેટલો ટાઈમ, બધું ચોખવટ કરો પછી આગળ વાત. 6 મહિના પૂરતા જોઈએ છે. એટલે 6 મહિનામાં તારો છોકરો વિદેશ સેટ થઈ હા, જાય. એ વિદેશે સેટ થઈ જાય અને એ રૂપિયા ધીરે ધીરે મોકલશે. અને હું તને જો વ્યાજમાં, મને ખબર છે હું તને પહેલાં હું ના પડતો હતો કે વ્યાજમાં ધંધો ન કરાય. હા, એટલે એ વાત તો ભૂલાઈ ગયું. આપણું ઓલું ગામનું સ્નેહ મિલન હતું, ત્યાં મેળો તો પેલા 20 જણાને સલાહ દેતો હતો, ત્યાં મારી કાપતો હતો કે જે વ્યાજે પૈસા આપે ને હદે નહીં, આમ તેમ. આ કેમ જરૂર પડી ગઈ એ તો કે. પણ અત્યારે મને સમજાય છે એ વાત કે તું વ્યાજમાં આપશો, અત્યારે તું મને વ્યાજમાં રૂપિયા આપીશ ને ત્યારે એ રૂપિયાથી જ મારો દીકરો વિદેશ જાય અને વિદેશથી એ રૂપિયા ધીરે ધીરે મોકલશે અને એ જ રૂપિયા હું તને અહીંયા ચૂકવી દઈશ. જો ભાઈ, આ બધું અમે કરીએ ને એ બધાના ફાયદા માટે જ કરતા હોય, પણ તમને આ બધી વસ્તુ દેખાતી નથી. ત્યારે 20 જણા વચ્ચે સલાહ આપી ને ત્યારે મને કાંઈ ફરક ન પડે. આપણા ગામનો કોઈ પૈસા લેવાય નથી આવતો. મારે બધા વહીવટ બહાર હોય, બોમ્બે હોય, નવસારી હોય, બહારના બધા મોટા મોટા કામ બિલ્ડરો હોય ને એની હારે વહીવટ હોય. એટલે મને એમાંથી કંઈ ફરક ન પડે. પણ હવે જો આ પૈસા તને આપી દઉં છું એનો કાંઈ વાંધો નહીં, પણ પૈસા કઢાવવાની 6 મહિના કીધું છે, એટલે 7મો મહિનો પછી મારો હોય છે. એટલે 6 મહિના પૂરેપૂરા નહીં આપી કે આપી દે, હું તને વ્યાજ મળી જાય પછી તારે ક્યાં વાંધો નહીં. વ્યાજની ઉપાધિ નથી, વ્યાજ તો તારે દેવું જ પડે, પણ મુદ્દલની ચોખવટ કરવી પડે. કારણ કે વ્યાજ તો તને ખબર છે 14% આપણે લઈએ છીએ, ગામના હોય ને 11% લઈએ છીએ. સમજો. એટલે વ્યાજ ટાઈમે પુગાડી દે છે 11%, પણ મુદ્દલ છે ને 6 મહિનાથી પચશે, એટલે 7મો મહિનો મારો. એમ 6 મહિનાથી તો હું પૂરેપૂરા નહીં આપી, બને એટલા આપીશ. અને પૂરા તું કઈ કરે ઈ કહે દે ભાઈ, બીજી લપન છપ્પન રહેવા દે ને, તું પૈસા પૂરા કઈ મને કરી દે. એક વર્ષ. આ તો 1 વર્ષ 12 મહિના ને 13મો મહિનો મારો હોય છે પછી. હા, કઈ બકુલ 25 લાખનું વ્યવસ્થા કરી દેજે, બપોર પછી આવીને લઈ જાજે. મને મતવી લઈ જવા આપણે. આમ જો તારો આભાર છે ને હું જિંદગીભર નહીં ભૂલી શકું. આભાર બાભાર નહીં, વહીવટ થાય છે પૈસાથી. અહીંયા કઈ મેં કઈ આભાર નથી કર્યો. હું મારો ધંધો કરવા બેઠો, સમજો. હું પછી છેલ્લે લેવા આવી તે આભાર નહીં માનું તારો કે નહીં આપ્યા કે આભાર. તો હું પાકું ને હા લઈ જાઉં ને. હા, બપોર પછી લઈ જાય. બકુલ ફોન કરશે, બકુલ ફોન કરી દેજે. હા 4 વાગે આવી જવાના છે. હા, આવી જવાનું. સારું. જો બેટા, તે મને કીધું હતું ને સવારે કે મારે રૂપિયાની જરૂર છે તો હું વિદેશ જઈ શકું 25 લાખ રૂપિયા, તો તૈયારી કરી બધી. એટલે રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ? હા. શું વાત કરો છો, આટલી જલ્દી? અરે મેં નહોતું કીધું. પણ ના પપ્પા, રહેવા દો. સમજી ગયો હું, તમે વધારે વ્યાજવે રૂપિયા લીધા હશે તો જેટલી જલ્દી રૂપિયાની સગવડ થઈ હોય. તમે જુઓ, વિચારો કે ઓછું વ્યાજ હશે, હજી હું ત્યાં જઈશ, ધંધો સેટ કરીશ, ત્યાંથી કમાઈને અહીંયા મોકલીશ, ત્યાં સુધીમાં તો અહીંયા વ્યાજનું વ્યાજ ચડવા લાગ્યું હશે. પપ્પા, તમારો દીકરો તો ફસાણો છે, પણ મારે તમને નથી ફસાવવા. અરે મને મારા દીકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જો હું ફસાઈ જાય ને તો મારો દીકરો બહાર કાઢશે મને. અને તું કાંઈ વિદેશ કાંઈ ત્યાં આટા મારવા થોડો જાશો, તું ત્યાં ધંધો કરવા જાશો. અને મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. તું ત્યાં ધંધો કરીશ અને રૂપિયા ત્યાં કમાઈશ અને એ રૂપિયા તું અહીંયા મોકલીશ અને એ રૂપિયા હું ભરી દઈશ. થેન્ક યુ પપ્પા. જુઓ, તમે જો રૂપિયા આપતા હોય ને તો મેં વાત તો ખરી જ લીધી છે. હું જલ્દી આ બધી કાગળિયાની પ્રોસિજર ફટાફટ કરાવડાવું. હા હા, બને તેટલો જલ્દી અહીંયાથી નીકળીને ફોરેન જતો રહું. પપ્પા, એકવાર ત્યાં પહોંચી જવા દો, પછી બધું જ બરાબર થઈ જશે. તમારા સપનાઓ પણ હું જ પૂરા કરીશ. આ તમારો દીકરો ભાંગ્યો તૂટ્યો છે ને, એ ફરી પાછો ત્યાં જઈને ઊભો થશે. મને વિશ્વાસ છે કે હું કંઈક તો નવું કરીશ જ. અરે કોણ કે મારો દીકરો ભાંગ્યો તૂટ્યો છે? અરે એ તો મોતને પાછું વાળા એવો દીકરો છે. આ કંઈક પાછો પડે એવો નથી. હા પપ્પા, હા જુઓ, તમે જેવું મને કહ્યું ને કે રૂપિયાની સગવડ થઈ ગઈ છે એટલે મારામાં નવી હિંમત આવી ગઈ છે, નવો જોશ આવી ગયો છે કે ફરી પાછો હું ભણી ગણીને, મતલબમાં જ્યારે હું ભણતો હતો ત્યારે મારું ભણતર પૂરું થયું ત્યારે તમે કહ્યું હતું ને કે લે દીકરા રૂપિયા થોડા,
અને હવે ધંધો કરવો છે કે નોકરી? ત્યારે મેં ધંધો પસંદ કર્યો હતો. ફરી પાછો એ જ દિવસ મને યાદ આવી રહ્યો છે કે આટલા વર્ષો પછી ફરી પાછું હું એકડો ઘૂંટી રહ્યો છું. તમે રૂપિયા આપો છો અને હું જાઉં છું. હા એ રૂપિયામાંથી હું વધારે રૂપિયા કમાઈશ અને બધું બરાબર થઈ જશે. અને તે આ ખોટ કરી એ તે શું કામ ખોટ કરી? મેં કેમ ન કરી? કારણ કે ધંધો તું કરશો. જે ધંધો કરે, જે કામ કરે ને એનાથી જ નુકસાન થાય, એનાથી જ ખોટ જાય. જે ઘરમાં બેસતો હોય અને સોફા તોડતા હોય ને મારી જેવા, એનાથી કાંઈ ન થાય. એટલે હું કાંઈ ન કરી શકું, કારણ કે મારે કાંઈ ખોટે ન જાય ને કાંઈ મારે નફો ન થાય, કારણ કે હું કાંઈ કરતો જ નથી. એટલે જે વ્યક્તિ કાંઈક કરતું હોય ને એનાથી બધું થાય. એટલે એમાં કાંઈ આમ ગભરાવાનું ન હોય ને કાંઈ ચિંતા ન કરવાની હોય. પણ તમે ચિંતા નહીં કરો ને, કારણ કે ત્યાં જઈશ તો થોડો સમય તો લાગશે ને. અહીંયા આ બધા લેણદારો મારું નામ લઈ લઈને તમને હેરાન કરશે, તમે જવાબ તો આપી શકશો ને? એ તારે ક્યાં જોવાનું છે? એ તારે કાંઈ ચિંતા નથી કરવાની. મેં ક્યાંથી રૂપિયા કાઢ્યા, કેવી રીતે કાઢ્યા, હું વેચવું, હું લીધું અને કોને કીધું, એ બધું તારે હવે બધી ચિંતા મૂકી દેવાની. તને 25 લાખ રૂપિયા મળી જશે. તું તારી તૈયારી કરી બસ. થેન્ક યુ પપ્પા. હું આજે જ હમણાં જ બધી તૈયારી કરવા લાગુ છું. બસ. અને હા, એક બીજી વાત, જો તું ત્યાં જા અને આની ચિંતા જરીકે નહીં કરતો કે મારા પપ્પા રૂપિયા ક્યાંથી કાઢશે, હવે એ કેમ લેણું ભરશે, આ વ્યાજ ક્યાંથી આપે, એ બધી બંદોબસ્ત થઈ જાય. અને તને જો ત્યાં નોકરી ન મળે અને તું થોડોક અટવાને તોય ચિંતા નહીં કરતો. કારણ કે જે માણસ ઠોકર ખાય ને એ જ કાંઈક કરીએ. કે જો આપણે મકાન બનાવવું હોય ને, જેટલું મોટું મકાન બનાવવું હોય ને એટલો ઊંડો ખાડો કરવો પડે તો જ મકાન મજબૂત થાય. એવી રીતે જો ઠોકર તને મળે ને જિંદગીમાં તો તારા શુભ માટે જ મળે છે. તું કોઈ સારું કાર્ય કરવાનું છે એના માટે, એટલે જ આવી બધી ઠોકરો મળતું હોય એવો વિચાર રાખવાનો, પોઝિટિવ થિંકિંગ રાખવાનું. હા પપ્પા, તમે આટલું સારું વિચારતા હોય તો તમારો દીકરો પણ વિચારી શકે ને. હા, એક સમયે હું તૂટી ગયો હતો પણ ફરી તમે જ મને ઊભો કર્યો છે. અને આજે તમે સાબિત કરી દીધું કે એક દીકરાને એનો બાપ જ ઉગારી શકે. હા પણ પપ્પા, હું કહું છું ને, બધું ઠીક થઈ જશે. બસ. એકવાર ખાલી હું વિદેશ જતો રહું ને પછી જુઓ કે તમારો દીકરો શું કમાલ કરે છે. તમને થોડાક જવાબો દેવા અઘરા પડશે અત્યારે, પણ પાછળનો જે સમય આવવાનો છે ને એ સમય બહુ સારો હશે. મને તમારા માટે તો બધા કરતાં વધારે સારો હશે કે મારો દીકરો દર મહિને મને રૂપિયા મોકલે છે અને તમે બધાને સરખી રીતે જવાબ પણ આપી શકશો. આ મુશ્કેલીના સમયમાં મૂકીને જાઉં છું પણ મને ખબર છે કે તમે બધું સાચવી લેશો. હું મારા દીકરાનું ભવિષ્ય જોઉં છું અને મારું ભવિષ્ય જોઉં છું. સોના જેવું દેખાય છે મને, સોના જેવું. ત્યાં સોનાનો ઢગલો પીડ્યો છે અને હું વચ્ચે બેઠો છું એવું મને દેખાય છે. મને તારામાં પૂરો ભરોસો છે. બસ. હા પપ્પા.